90 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. 1981નું વર્ષ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અપંગ વર્ષ રૂપે ઉજવવામાં આવ્યું હતું. અપંગ વર્ષમાં અપંગોની સંખ્યાઓ પ્રત્યે સમાજનું ધ્યાન દોરવાનો અને તેના ઉકેલ માટે નક્કર પ્રયત્નો કરવાનો એ ઉદ્દેશ છે. આમ તો દર વર્ષે માર્ચ મહિનાનો ત્રીજો રવિવાર વિશ્વ અપંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અપંગ દિવસની શરૂઆત 1959થી કરવામાં આવી હતી. અપંગ વર્ષના પ્રતીક ચિહ્નમાં બે વ્યક્તિઓને દર્શાવવામાં આવી છે. એક વ્યક્તિ સર્વાંગ અને બીજી વ્યક્તિ અપંગ છે. બંનેએ સહાનુભૂતિ, સહાયતા તેમજ એકતાના પ્રતીકના રૂપે એકબીજાનો હાથ પકડી રાખ્યો છે. એટલે કે આ વર્ષ અપંગો માટે સમાજના સંપૂર્ણ સહયોગ અને સમાનતાની આશા રાખે છે. અપંગની પરિભાષા મૂક, બધિર, નેત્રહીન, શારીરિક અને અપંગ માનસિક રીતે અવિકસિત અને કુષ્ઠરોગીઓને ગણાવવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં લગભગ 40 કરોડ અપંગ છે એવું અનુમાન છે. ફકરો. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે 1971માં અપંગોનું સર્વેક્ષણ કર્યું હતું. એ અનુસાર દેશમાં 90 લાખ અપંગ, 60 લાખ નેત્રહીન, 40 લાખ બહેરામૂંગા અને 40 લાખ માનસિક રીતે અવિકસિત વ્યક્તિ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દરેક વર્ષે 1 લાખ શારીરિક રીતે અપંગ, 1 લાખ નેત્રહીન અને 40 લાખ બહેરામૂંગા વધતા જાય છે. હાલ દેશમાં લગભગ 2 કરોડ 70 લાખ અપંગ છે, જેમાં 1 કરોડ શારીરિક રીતે અપંગ છે, 70 લાખ નેત્રહીન, 44 લાખ બહેરામૂંગા, 33 લાખ માનસિક રીતે અવિકસિત અને 23 લાખ કુષ્ઠરોગીઓ છે. પ્રત્યેક અપંગ શ્રેણીમાં 1/3 બાળકો હોવાનું અનુમાન છે. દેશભરમાં અપંગ સમસ્યાની ગંભીરતા જોતા એવું લાગે છે કે સમાજનો ભણેલો વર્ગ જો આ સમસ્યાને સાંભળવા, સમજવા તેમજ અપનાવવાનો પ્રયત્ન નહીં કરે તો આ સમસ્યાનો ઉકેલ અશક્ય છે. આ વર્ગની મુખ્ય 3 સમસ્યાઓ છે. ફકરો. અપંગોની ઝડપથી વધતી સંખ્યા, અપંગોનું કમજોર મનોબળ અને સરકારી સાધન સગવડોનો અભાવ. ઝડપથી વધતી જતી અપંગતાના કેટલાય કારણો છે. જન્મજાત અપંગતા, અપંગતા નિરોધક રસી નહીં મુકાવવી, શિશુ અને માતાની અપૂરતી દેખરેખ, કુપોષણ, ઘર, માર્ગ તેમજ રોજગાર સમયે થયેલી દુર્ઘટનાઓ, માનસિક તાણ, જુદી જુદી શારીરિક તેમજ માનસિક બીમારીઓ, પ્રદૂષણ વગેરે. દરેક જળ પ્રલય. સ્ટોપ. બીજો ફકરો સ્ટાર્ટ કરીએ છીએ. 90 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. દુષ્કાળ, ધરતીકંપ અને યુદ્ધ પોતાની પાછળ હજારો અપંગ મૂકી જાય છે. અપંગ પ્રત્યે સમાજમાં જે અંધવિશ્વાસની ભાવના છે એનાથી અપંગ સમાજનો બોજ વધતો લાગે છે. ખરેખર અપંગ વ્યક્તિ ન તો અભિલાષાય છે અને ન તો દયાના ભિખારી. એમને તક અને સહયોગ આપવો એ સમાજની પવિત્ર ફરજ છે. અપંગોમાં કોઈને કોઈ વિશિષ્ટ પ્રતિભા છુપાયેલી હોય છે. એ પ્રતિભાને જાગૃત કરવી અને તેનો ઉપયોગ કરવો એ સમાજનું કામ છે.
સમાજ એમની મનોવ્યથા સમજે, અપંગોની મનમાંથી હીન તેમજ નિરાશાની ભાવનાને દૂર કરે, એવા સ્થાને આશા, વિશ્વાસ તેમજ બુદ્ધિનો સંચાર કરે અને એવી ભાવના જાગૃત કરે કે તેઓ પણ સમાજનું એક ઉપયોગી અંગ છે. વિકસિત દેશોમાં અપંગોને સમાજનો તિરસ્કૃત વર્ગ ગણવામાં આવતો નથી. દરેક સ્થળે, પછી તે રેલવે સ્ટેશન હોય, પોસ્ટ ઓફિસ હોય, વીમાની સેવા હોય કે નિર્માણ કાર્ય હોય, અપંગ સહજપણે કાર્ય કરતા જોવા મળે છે. જો અપંગોને શરૂઆતથી જ પૂરો સહકાર આપવામાં આવે તો તેઓ પોતાની અપંગતાને ભૂલી શકે છે અને તેની હીન ભાવના દૂર થાય છે. સમાજની ઉપેક્ષા તેમજ ઘૃણાભરી દયા ભાવના અનેક અપંગોને સ્થાયી રૂપે ભિખારી બનાવી દે છે. જો સૌ બાળકો માટે એક શાળા હોય એવું માનીએ તો હાલ લગભગ 90,000 શાળાઓ તેમજ તાલીમી સેવા કેન્દ્રોની જરૂર છે, જ્યારે દેશમાં 589 અપંગ સેવા સંસ્થાઓ છે. ફકરો: અપંગોના વાલીઓએ પોતાની જવાબદારી સમજવી જોઈએ. જો એમ લાગે કે બાળક અપંગ છે તો ભગવાનને ભાંડવાને બદલે પરિસ્થિતિનો સ્વીકાર કરીને યોગ્ય વ્યક્તિ પાસે માર્ગદર્શન લેવું જોઈએ. તેમને પોતાનું વલણ બદલવું પડશે. એવું જાણવા મળ્યું છે કે તેઓ પોતાના સામાન્ય બાળકો તેમજ અપંગ બાળકો વચ્ચે પક્ષપાત કરે છે, પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે પરિવારનો સ્નેહ તેમજ સહયોગ અપંગોનું દુઃખ જ ઓછું નથી કરતો, પણ તેનો પરિવારના રચનાત્મક કાર્યોમાં સહયોગી પણ બનાવી શકે છે. કોઈપણ પરિવારમાં કોઈપણ સમયે અપંગ બની શકે છે. એથી દરેક અપંગો સાથે સ્નેહ તેમજ આત્મીયતાભર્યો સંબંધ રાખવો જોઈએ. ઉપેક્ષા કે તિરસ્કાર કદી પણ રાખવો જોઈએ નહીં. અપંગ વર્ષમાં અપંગોને આગળ વધવા માટે નક્કર તેમજ સઘન પ્રયત્નો કરવા જોઈએ. સ્ટોપ.